સુરતમાં ગુરુવારે માવતર લજાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ઉગતમાં સ્કૂલ પાસે મૃત બાળક મળી આવ્યું હતું, જેના હોઠ કાગડાઓ કોતરી ખાતા હતા। નિષ્ઠુર જનતાએ અવાવરૂ જગ્યા પર કયા કારણોથી નવજાતને મૂક્યો તે અંગે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે। ઉગત વિસ્તારમાં રહેતા દિનેશ કટારિયા સવારે વોકિંગ કરવા માટે ગયા હતા। વોકિંગ કરીને તેઓ પોતાના ફ્લેટની ગેલેરીમાં હતા ત્યારે તેમની નજર નવજાત બાળક પર ગઈ હતી, પરંતુ ગેલેરીમાંથી તેમને તે બાળક છે એવું પહેલેથી દ્રષ્ટિએ ખ્યાલ આવ્યો ન હતો। કાગડાઓનું ટોળું ત્યાં એક જૂથ થઈ જવા પામ્યું હતું। તેમને એવું હતું કે કોઈક પશુ મર્યું હોય અને તેની જાણ તેમણે પ્રથમ કોર્પોરેશનના અધિકારીને કરી હતી। કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો એ પશુ નહીં પરંતુ એક નવજાત બાળક હોવાનું જાણવા મળ્યું છે। કોર્પોરેશનના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને મૃત નવજાત બાળક અંગેની જાણ પોલીસને કરી હતી। દિનેશ કટારિયાએ સમગ્ર બાબત અંગે પોલીસને માહિતગાર કર્યા હતા। પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો મૃત નવજાત બાળક હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી, તેમજ અન્ય કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે। નવજાત બાળકને તરછોડવાની ઘટના લઈને સમગ્ર શહેરમાં હવે ચર્ચા શરૂ થઈ છે। જન્મ આપનારી માતાએ કેવી રીતે પોતાના નવજાત બાળકને આ રીતે તરછોડ્યું છે તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવશે। એની પાછળના કારણો કયા છે અને કોણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।